ચોમાસાની આગામી ઋતુમાં સંભવિત પૂર અને આપત્તિઓને પહોંચી વળવા માટે થરાદ ખાતે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત સંકલનથી એક ભવ્ય ફ્લડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન એક ચોંકાવનારું કાલ્પનિક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ટેકનિકલ ખામીના કારણે કેનાલના દરવાજા બંધ રહે અને કેનાલ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેમજ લોકો ડૂબવા લાગે. આ ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા તાત્કાલિક તલાટી અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમની સૂચના મળતા જ કલેક્ટર, એસડીએમ, જિલ્લા પોલીસ વડા, ફાયર વિભાગ અને વન વિભાગ સહિતનો આખો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એસડીઆરએફની ટીમે કેનાલના ધસમસતા પાણીમાં તણાઈ રહેલા 4 લોકોને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જ્યારે કેનાલના પિલર પર ફસાયેલા એક ઇજાગ્રસ્ત નાગરિકને હવામાં દોરડા બાંધી રોપ રેસ્ક્યુ ટેકનિક દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. આપત્તિના સમયે વિવિધ સરકારી વિભાગો વચ્ચે કેવું અદ્ભુત સંકલન હોવું જોઈએ તેનું આ મોક ડ્રીલમાં જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્રના આ આગોતરા આયોજનથી સ્થાનિક લોકોમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળ્યો છે. થરાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કરવામાં આવેલું, જેમાં તાલુકા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ, હેલ્થ, ફાયર, નગરપાલિકા, આરોગ્ય અને તમામ ડિપાર્ટમેન્ટ છે એનું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન ખૂબ સરસ જોવામાં આવેલું. આ મોક ડ્રીલની અંદર ટોટલ 5 લોકો તણાયેલા અને એક વ્યક્તિ છે એ પિલર સાથે ફસાઈ ગયેલ, એ તમામનું ઓપરેશન કરી અને દિલ ધડક રીતે એસડીઆરએફની ટીમે બચાવેલા અને ખૂબ સરસ રીતે મોક ડ્રીલ પૂર્ણ થયેલ છે. ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટે સંકલન કરી અને કામ કરવું એનું ખૂબ સારું આજે એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. બધાએ જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર. વાવ થરાદ ખાતે કલેક્ટર સાહેબ શ્રીનો અમારે એસડીઆરએફ તરફ મેસેજ આવતા હું પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ગોયલ તથા મારી ટીમ પીએસઆઈ વસાવા સાહેબ, એસઆઈ કુરેશી તથા બીજી ટીમના મેમ્બરો આજ રોજ મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અહીંયા વાવ થરાદ ખાતે આવેલા હતા. આ મેસેજ અમને પરમ દિવસે મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી મળેલો, એટલે અમે રિવ્યૂ મિટિંગમાં અગાઉ એક દિવસ આવ્યા હતા અને ટેબલ ટોપ ચર્ચા કરી હતી. એ ચર્ચાના અંતે અમે એક આ કેનાલ મુકરર કરી જગ્યા કે અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનનો સિનેરિયો નક્કી કરવામાં આવ્યો. જે મોક ડ્રીલનો સિનેરિયો એવો હતો કે વાવ થરાદ ખાતે કોઈ એવું મોટું તળાવ કે એવું છે નહીં, તો પછી આપણે 2017માં વાવ થરાદના ઇતિહાસમાં એકવાર આવી રીતે કાંકરેજમાં થયેલું કે કેનાલ ઓવરફ્લો થઈ ગયેલી અને ગામડાઓમાં જે નીચાણવાળા ગામડાઓમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે પણ એક ડિઝાસ્ટર થયેલું. તો અમે નક્કી કરીને સિનેરિયો એવો રાખેલો કે ટેકનિકલ કારણોસર કોઈ આગળના દરવાજા કેનાલના ફોલ્ટમાં બંધ થઈ જાય, ખુલતા નથી, એટલે ઓવરફ્લો થઈ જાય છે કેનાલ, અને થોડા માણસો બી કેનાલમાં નાહતા હોય છે, આ તે બધું કરતા હોય છે, તો એમાં પણ ડૂબવાનો એક ઇન્સિડન્ટ બને છે. તો મોક ડ્રીલ પ્રમાણે નજીકના ગામડાના લોકો તરત જ ફોન કરે છે તલાટીને, લોકલ તલાટી તરત ડિઝાસ્ટર જે આપણું કંટ્રોલ રૂમ છે વાવ થરાદનું, ત્યાં કોલ કરે છે. લગભગ 9:45 આજે કોલ કરવામાં આવ્યો મોક ડ્રીલના ભાગરૂપે. હવે ડિઝાસ્ટરનું કામ છે, તમામ અધિકારીશ્રીઓને જણાવવાનું, કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, જિલ્લાના પોલીસ વડા, એસપી સાહેબ તથા લોકલ પીઆઈ સાહેબને પણ જાણ કરવામાં આવે છે. ઉપરાંત તમામ જે વન વિભાગ છે, કેનાલ વિભાગ છે એના ઇન્ચાર્જ છે, પછી ફાયર વિભાગ છે એને પણ જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તમામને જાણ કરીને ડેમો શરૂ કરવામાં આવ્યો.